વાત કરીએ ભાવનગર જિલ્લાના વાતાવરણમાં પણ અચાનક પલટો આવ્યો છે। શહેર સહિત પંથકમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે। કાળિયાબીડ, ઘોઘા સર્કલ, મેન બજારમાં વરસાદ છે। વાઘાવાડી રોડ, સુભાષનગર, એરપોર્ટ રોડ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ગયો છે। સૌરાષ્ટ્રના પણ અનેક વિસ્તારથી સમાચાર જે વરસાદને લઈને હતા તે પ્રમાણે ભાવનગરમાં પણ હાલમાં આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો તે પ્રમાણે વિઝિબિલિટીમાં ઘટાડો થયો છે। સાંજ થતા મોટાભાગના વિસ્તારો કે જ્યાં આગળ જળભરાવની પરિસ્થિતિનું પણ નિર્માણ થતું જોવા મળી રહ્યું છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા નીતિન પાસેથી મેળવું છું। નીતિન, ભાવનગરમાં પણ લાંબા સમય બાદ ફરી એક વખત મેઘરાજાએ દેખા દીધી છે। કયા કયા વિસ્તારમાં વરસાદને લઈને હાલમાં જાણકારી મળી રહી છે? ચોક્કસ વાત કરીએ તો ઘણા દિવસ પછી જે વરસાદ છે તેનું ફરી આગમન ભાવનગર શહેર સહિત જિલ્લામાં થયું છે। ખાસ કરી વાત કરીએ તો બપોર પછીના જે સમયમાં વરસાદી વાતાવરણ છે તે ભાવનગર શહેર અને પંથકના ગામોમાં જોવા મળ્યું। બપોર પછી અચાનક જ વાદળોને લઈ અને વરસાદ છે તે શહેર સહિત અનેક વિસ્તારોમાં વરસાદ છે તે વરસ્યો હતો। હાલ વરસાદે વિરામ લીધો છે અને ચોક્કસ કહી શકાય કે થોડા સમય માટે જે વરસાદ આવ્યો હતો ત્યારે શહેરના ઘણા બધા વિસ્તારોમાં છે તે થોડો સમય માટે સામાન્યથી વધુ સામાન્ય પાણી ભરાયા હતા। જી આભાર નીતિન, સમગ્ર માહિતી બદલ। તો ભાવનગરથી આ દ્રશ્યો જોઈ રહ્યા છો। મોટાભાગના વિસ્તારો એવા છે કે જ્યાં આગળ વરસાદ નોંધાયો છે। કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં આગળ હાલમાં પાણી ભરાયા હોવાની પણ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ગુજરાતનું એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે વરસાદી માહોલ છે। વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ બાદ અચાનક વરસાદ થયો છે। સાપુતારા ખાતે વરસાદ વરસતા વાતાવરણ ખુશનુમા બની ગયું છે। સાપુતારા સહિત તળેટી વિસ્તારમાં વરસાદ પડતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। તો ખેડૂતો માટે થોડા રાહતના સમાચાર છે। 19 જુલાઈથી વધી શકે છે વરસાદની તીવ્રતા। હવામાન નિષ્ણાંત અત્રેય શેટ્ટીનું અનુમાન, કેટલાક વિસ્તારમાં વધી શકે છે વરસાદનું જોર। મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે। 21 જુલાઈ સુધીમાં અંદાજે 5 થી 6 ઇંચ વરસાદ સંભવ છે તેવું અત્રેયાએ જણાવ્યું છે। ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય। 75 વર્ષ જૂના ટુકડા ધારા 1947માં મહત્વપૂર્ણ સુધારા। 10 ગુંઠાથી વધુ ક્ષેત્રફળના ટુકડાનો હવે દસ્તાવેજ થશે। ટુકડાનું વેચાણ હવે દંડ વગર નિયમિત થશે। 75 વર્ષ બાદ સરકારે કર્યા છે મોટા ફેરફાર। રાજ્યપાલ અને રાષ્ટ્રપતિની મળી છે મંજૂરી। 1948થી થયેલા ભંગ દંડ વિના નિયમિત થશે। સમગ્ર રાજ્યમાં 10 ગુંઠાનો એક સમાન નિયમ। શહેરી વિસ્તારો ટુકડા ધારામાંથી મુક્ત। લાખો ખેડૂતો અને જમીન ધારકોને મોટી રાહત। જમીનના વ્યવહારો બનશે ઝડપી અને પારદર્શક। તો જે લાંબા સમયથી માંગ હતી તે હાલમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી સરકારે કરી બતાવ્યું છે, જેમાં મંજૂરી પણ રાષ્ટ્રપતિ તરફથી મળી ગઈ છે। રાજ્યમાં 10 ગુંઠાનો એક સમાન નિયમ લાગુ થઈ જશે। જમીનના વ્યવહારો ઝડપી બની જશે અને પારદર્શક પણ રહેશે। શહેરી વિસ્તારોને ટુકડા ધારામાંથી પણ મુક્તિ આપી દેવામાં આવી છે। ઓલપાડના કિમ ખાતે આંબેડકર સર્કલ નજીક વધુ એક માર્ગ અકસ્માત સર્જાયો છે। ડમ્પર ચાલકે કંડક્ટર સાઈડ ટર્ન લેતા મોપેડ ચલાવી રહેલી મહિલા અડફેટે ચડી ગઈ હતી। અકસ્માતમાં મહિલાને હાથના ભાગે ઈજા પહોંચી, જ્યારે મોપેડને પણ ઘણું નુકસાન થયું। ઘટનાને પગલે સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા। અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક। નિકોલમાં સિગરેટના પૈસા બાબતે બબાલ થઈ છે। દુકાનદારે પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પોલીસ સાથે પણ ગેરવર્તણૂક કરી, અપશબ્દો બોલ્યા। નિકોલ પોલીસે અરજીના આધારે તપાસ શરૂ કરી। ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં પણ ચકચાર મચી ગઈ છે। તો પોલીસ સાથે પણ ગેરવર્તણૂક કરવામાં આવી છે। નિકોલ પાસે અરજી આધારે તપાસ શરૂ કરી દેવામાં આવી છે। પોલીસે આ તપાસ જે છે શરૂ કરી છે। અસામાજિક તત્વોનો આતંક જે છે તે દિવસે ને દિવસે વધી રહ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। દ્રશ્યોની અંદર આપ જોશો તો લાકડીથી હુમલો કરવામાં આવ્યો હોય તેવા પણ દ્રશ્યો છે। સીસીટીવીની અંદરની જે ઘટના છે તેના આધારે પોલીસે તપાસ શરૂ કરી। પોલીસ જ્યારે વાતચીત કરવા પહોંચી હતી તો તેની સાથે પણ ખરાબ વર્તન કર્યું હોવાનું આ અસામાજિક તત્વના કારણે પરિસ્થિતિ વધુ વણસી હતી તેવી પણ જાણકારી મળી રહી છે। નિકોલમાં સિગરેટના પૈસા બાબતે આ બબાલ થઈ હોવાની હાલમાં જાણકારી મળી છે। ભરૂચના અંકલેશ્વરમાં 2 યુવતીઓ પર જાહેર રસ્તા પર થયેલી મારામારીની ઘટનાનો સીસીટીવી વિડીયો સામે આવ્યો છે। આ યુવતીઓ પર ક્રિકેટ બેટ અને ચપ્પલ વડે હુમલો કરાયો હતો। ગાર્ડન સિટીથી FDD કોલેજ તરફ જતા રોડ પર આ ઘટના બની હતી। ફરિયાદ મુજબ કારમાં આવેલા 4 શખ્સો બંને યુવતીઓ સાથે પહેલા બોલાચાલી કરે છે અને ત્યારબાદ તેમના વાળ ખેંચી માર મારે છે। ઘટનામાં ઇજાગ્રસ્ત યુવતીઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી। આ મામલે 4 લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે।
તો દ્રશ્યોમાં પણ આપ જોશો તો જે રીતે મારામારી જે છે તે જોવા મળી રહી છે. સમગ્ર ઘટના કાર ચાલક અને જે યુવતીઓ મોપેડ લઈને જતી હતી તેમની વચ્ચે થઈ હતી. મોપેડ પણ પડી જાય છે ત્યાં આગળ. મહિલા કાર ચાલક જ જે છે તે બહાર આવ્યા બાદ મારે પણ છે તેમને. આ દ્રશ્યોમાં પણ આપ જોશો અન્ય જે પુરુષ તેમની સાથે છે તે જે મહિલાઓને પોતાની ગાડીમાંથી જે ઉતરીને આવી છે તેઓને હથિયાર આપતો હોય તે રીતે બેટ આપતો પણ દ્રશ્યોમાં જોવા મળી રહ્યો છે. ત્યારબાદ જે કારમાં સવાર થઈને મહિલાઓ આવી હતી તે અને મહિલા કાર ચાલક જે એક્ટિવા લઈને આવ્યા છે જે મોપેડ ચાલક છે તેમની વચ્ચે મારામારી થતી પણ જોવા મળી રહી છે. हमारे सर पे, शोल्डर पे, पैर पे और फिर वो लोग है ना कपड़े फाड़ने की धमकियाँ दे रहे थे और उसमें है ना पर्ल थी, उसके पापा देवाभाई थे, उनकी वाइफ और उनकी मम्मी थी. उनकी मम्मी ने चप्पल भी उठाई थी मारने के लिए और वो बहुत गंदी गंदी गालियाँ दे रहे थे. દાહોદ શહેરમાં ધોળા દિવસે ચોરીની ચોંકાવનારી ઘટના સામે આવી છે. બરોડા ગ્રામીણ બેંકમાંથી ₹3 લાખની રોકડ ઉપાડ્યા બાદ એક્ટિવા ચાલક રસ્તામાં રસ પીવા રોકાયા હતા. આ દરમિયાન અજાણ્યા ગઠિયાએ એક્ટિવામાંથી રોકડ ભરેલી થેલીની ચીલઝડપ કરી ફરાર થઈ ગયો. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ, જેમાં રેકી કરતા અને ચોરીને અંજામ આપતા શખ્સો સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. ઘટનાની જાણ થતાં દાહોદ એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી સીસીટીવીના આધારે આરોપીઓની શોધખોળ અને વધુ તપાસ શરૂ કરી છે. અમદાવાદના અમરાઈવાડીમાં આરોગ્ય વિભાગની રેડ, ફૂડ એજન્સીમાં આરોગ્ય વિભાગના દરોડો. ફૂડ એજન્સીમાં રંગીન ખાદ્ય પદાર્થનો ભાંડો ફૂટ્યો. ખાદ્ય પદાર્થોના સેમ્પલ ફેલ આવતા ચેકિંગ શરૂ. વિવિધ બ્રાન્ડના પેકેટ બંધ નાસ્તાનું થતું હતું વેચાણ. પેકેટ બંધ નાસ્તામાં ડાયનો ઉપયોગ હોવાની શંકા. કટોરી, પોપકોર્ન, ચોકલેટનું થતું હતું વેચાણ. ફૂડ વિભાગે સ્થળ પરથી તપાસ શરૂ કરી. માલ સિદ્ધપુરમાં બનતો હોવાનો પ્રાથમિક ખુલાસો. સિદ્ધપુર ફૂડ વિભાગને પણ તપાસ માટે જાણ કરાઈ. વધુ તપાસ બાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે. અને હવે વાત એટીએસને મળેલી સફળતાની. અમદાવાદથી સમાચાર. ગુજરાત એટીએસ દ્વારા પકડેલ આતંકી મામલો. 5 પૈકી એક આરોપી બિલાલ શેરા કઠવાડા ખાતે રહેતો હોવાનું સામે આવ્યું છે. હોટેલ દિવ્યા પેલેસમાં પીજીમાં રહેતો હતો બિલાલ શેરા. આરોપી બિલાલ શેરા સવા વર્ષથી તેના મિત્ર સાથે રહેતો હતો. સવારે કંપનીમાં નોકરીમાં જવાનું કહીને નીકળી જતો અને સાંજે પરત ફરતો. પોતે ઓઢવની લેથ મશીનમાં કારખાનામાં નોકરી કરતો હોવાનું જણાવતો. તો દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે વધુ એક વખત એટીએસને સફળતા મળી છે. એક મોટા આતંકી હુમલાને નિષ્ફળ કરવામાં એટીએસ જે સતત દિવસ રાત કામ કરી રહી હતી તેમાં તે સફળ થઈ છે. એક આરોપી કઠવાડા ખાતે રહેતા હોવાનું જાણવા મળ્યું છે. હોટેલ દિવ્યા પેલેસમાં પીજીમાં રહેતો હતો આ આરોપી, જેના અલગ અલગ લોકો સાથે સંપર્ક હતા. જે મોટાભાગના આતંકીઓ પકડાયા છે તેઓનું એક સ્પષ્ટ આદેશ અન્ય દેશથી આવતા, અન્ય આતંકી સંગઠન તરફથી મળતા અને તેઓ તેમને મદદ કરતા હતા આતંકી ષડયંત્રને પૂર્ણ કરવા માટે. एक तो सलमान करते हैं, एक इसका ठीक है 2 साल से 2 लोगों के साथ रहता था. ठीक है, साल भर से रह रहा है. मैं अपन साधारण हमारे यहाँ पर साधारण की तरह रहता था. सुबह जाता, शाम को आता और तो छुट्टी के दिन पर रूम में पड़ा रहता था. लैपटॉप में अपना काम करता, नमाज वमाज पढ़ता, वो करता. उसके बाद उसकी कोई एक्टिविटी हमने नहीं पाई गई. આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદ સાથે સંકળાયેલ વધુ 5 આરોપીઓની ગુજરાત એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે ને જે તેઓની પૂછપરછ દરમિયાન સામે આવ્યું છે કે એક આરોપી બિલાલ આબિદ શેરા કે જે અમદાવાદના કઠવાડા જીઆઈડીસી નજીક આવેલ હોટલ દિવ્યા પેલેસની અંદર રહેતો હતો. તેના મિત્ર સાથે તે અહીં રહેતો હતો. છેલ્લા એકાદ વર્ષથી અહીંયા રહેતો હોવાની હાલ જે માહિતી છે તે સામે આવી રહી છે. આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો રૂમ નંબર 212ની અંદર તે રહેતો હતો અને આની પહેલાં તે રૂમ નંબર 215માં રહેતો હતો. જ્યારે પણ તે હોટલની અંદર હોય ત્યારે તે પોતે લેપટોપમાં જ કામ કરતો હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલમાં ગુજરાત એટીએસ દ્વારા તેની ધરપકડ કરીને વધુ પૂછપરછ અને તપાસ શરૂ કરવામાં આવી છે. કેમેરામેન નિલેશ સોસા સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. મહેસાણાથી સમાચાર. જૈશ એ મોહમ્મદના 8 આતંકીને કડી લવાયા છે. ગુજરાત એટીએસ દ્વારા કડી કોર્ટમાં રજૂ કરાયા છે. 14 દિવસના રિમાન્ડ બાદ કોર્ટમાં રજૂ કરાયા છે. નંદાસણમાંથી દરોડા દરમિયાન કરાઈ હતી ધરપકડ. કડી કોર્ટમાં પોલીસ કમાન્ડોનો ચુસ્ત બંદોબસ્ત.
ગુજરાત એટીએસ દ્વારા જે 8 આતંકવાદીઓને પકડી પાડવામાં આવ્યા હતા તેમના 14 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા હાલમાં તેમને કડીની કોર્ટ ખાતે રજૂ કરવામાં આવ્યા છે। તમે જોઈ શકો છો તેમને રજૂ કરતા જ હાલમાં કડી કોર્ટ ખાતે જે પૂરતો બંદોબસ્ત હોય છે તે જોવા મળી રહ્યો છે। કમાન્ડો તમે હાલ જોઈ શકાય છે કે પૂરતો બંદોબસ્ત હાલ કડી કોર્ટમાં રાખવામાં આવ્યો છે। તમે બીજી બાજુ પણ પ્રયત્ન કરીશ બતાવવાનો કે હાલમાં તમે જોઈ શકો છો પૂરતો જે બંદોબસ્ત હોય હાલમાં કરવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે આ રિમાન્ડ પૂર્ણ થતા હાલમાં તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે અને આગળની જે કાર્યવાહી હોય છે તે હાલમાં ચલાવવામાં આવી રહી છે। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા। પાટણ અને બનાસકાંઠા જિલ્લામાંથી પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદ સાથે જોડાયેલા કુલ 13 શંકાસ્પદ આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે। અગાઉ ઝડપાયેલા 8 આતંકવાદીઓની પૂછપરછના આધારે વધુ 5 સાગરીતોને દબોચી લેવાયા હતા, જે તમામ પાકિસ્તાની હેન્ડલરના સીધા સંપર્કમાં હતા અને ઇન્સ્ટાગ્રામ તેમજ વોટ્સએપ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા એકબીજા સાથે જોડાયેલા હતા। એટીએસને એક બાદ એક વધુ સફળતાઓ મળી રહી છે। પહેલા રાઉન્ડમાં જે 8 આતંકવાદી ઝડપાયા હતા ત્યારબાદ જે 8 આતંકવાદીની પૂછપરછ